ગાઈસ બસ અત્યારે મારથી જઈને આવી ગઈ છું અને તમે જોઈ શકો છો છોકરાઓ કે મમ્મી કઈ લેતી આવજે લેતી આવી ચોળાફળી એ લોકોને ચોળાફળી ભાવે છે અને સોનું આવી ગઈ જો સોનું ખાસ બટો બેહી જા એક બાજુ તને મળશે મેકીને આવ્યો ને કપડાં બસ થેન્ક યુ હુઈ ના જવાય તો સુબહ માટે થોડી રાખજો બેટું નહીં ખબર તું બેહી જા બેટું જો બસ અત્યારે હવે જોઉં કે શું રસોઈ બનાવું રસોઈમાં તો ઈચ્છા શું બનાવું ભૈયા હા ત્યાં તો એક ભાષણ આવે જે બનાવી બનાવી દો જે બનાવી બનાવી દો ચલો મળીએ હવે રસોઈ કરી લઈએ હાય ગાઈસ કેમ છો તમે બધા મજામાં બસ અત્યારે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને મારા બ્લોગમાં તમને બતાવી રહી છું મારી નાની સોનુ હાય સોનુ હાય સોનુ સોનુ ને હાય કઈ લાઈ ના પાડે બેટું ના પાડે શું થયું શું થયું શું થયું ભૈયાઓ નહીં આવ્યા બસ હવે આવતા હશે હો ભૈયાઓ ચલો આજ તો માથું બહુ દુખાય બહુ એટલે સખત માથું દુખાય ઘરે આજે કોઈ હ નહીં જો ચાલુ પડી ગયા ને એક આવે ને એક જાય લાડીઓ વાળા એટલામાં આવું થાય અને આજે ઘરે મારો મોટો બાબો નહીં તો નહીં ફાવતો અમે હતો ને તો ત્યાં બોલચાલ હતી અમારા પતા હું મારી સોનું જોડે બોલચાલ કરું સોનું પર બાપરી હું બોલી હક એ સોનું તું શું બોલી હક તું કાંઈ બોલી હક બેટું ખાલી આપણે એને કહીએ રાધે રાધે તો હાથ આલે અને આપણે કહીએ ને જય શ્રી કૃષ્ણ તો હાથ આલે નહીં બેટું તમને બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરજો નહીં સોનું અને મને સપોર્ટ કરજો મારા સોનુને સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો મેં ગટુડીને સપોર્ટ કરજો બેઠી કેવી જો પપ્પા નહીં આ લોકો આવું કરે જો બસ અત્યારે બધા જતા રહ્યા નારિયેલ પાણીવાળા લોહી પી જાય અને ભંગારવાળા અને બધા લોહી પી જાય હ સોનો ક્યાં જાય બેટું મારા મોટો બાબા સ્કૂલ ગયો ને એટલા નહીં ફાવતું આમ એ હોય હા ને તો એની જોડે બોલું ચાલું એને ઉઠાડવું બધી રીતે અત્યારે સ્કૂલ ગયો હોય ને તો આમ નહીં બેટું આય શકતી નહીં પૂસરી જ હલાય હલાય કરે ટન 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 પૂસરી કેવી હલ સોરતા પૂછડી કેવી હલ ટન 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 બે ગઈ નહીં બતાવી જ ભૈયા વયા આયા બોલો બોલો તારી બાજુ રાખ બસ બોલો સોનું બોલે ગાઈસ અત્યારે છોકરાઓ આવી ગયા જો સોનું ને આવતા ને આવતા રમાડવા માંડ્યા વ્યૂ જો રે પેલા તો સેટરડે જો હે ઘર में लाइट बाइट फूटी ना तो તમે બે હજાર ની આઈ બને ના જો દોડ હે લે એ આવતા ના આવતા આની જોડે હે સોનું આની જોડે હે સોનું તારો હા જો અલ્લાહ એને હેરાન ના કર રવા દે હપુ દોડાવાય ને બાપરીના પણ સાચી વાત હો તમે લોકો નહીં હોતા તે ગુમસુમાં એ પડી રહે એ બોલ ભયા અને તમે લોકો આવો ને એટલે એના જીવમાં જીવ આવો હે પાછો ભયા આ બાજુ આવશે ને જોજો હેરાન ના કર આ બાજુ આવીએ એને ખબર પડી ગઈ નહીં એપો મો વચ્ચે
દડો સોનું નાખ્યો જો ભયા જોડે આય ભયા જોડે બેટું મારી સોનું ડાઈ હે બહુ એટલે સખત ડાઈ હે ના હો ની લાવવાની એક બરાબર હ બસ એને દોડાવો ને એને ભૂખ લાગી ભયા ભયા રવા દે પણ કપડા તો કારો સ્કૂલ ના જો લઈ લીધો હે મોઢામાં જો પણ શું લેવા કર આવું શુભમ ક્યાં હા શુભમ આવ્યો હા પત્ર ખાતો તો અને મારે આજે ઉપવાસ હતો બસ તારે છોકરાઓ કહે કે મમ્મી શું બનાવ્યું પણ મેં કશું બનાવ્યું નથી કેમ કે મારે ઉપવાસ છે હવે છોકરાઓ કહે તો રોટલી બનાવી દઉં નકર હરી 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 કે રાધે રાધે જે હોય ચલો કહીશ તમને હવે મોડા મળીએ કેમ કે બાબાઓ આવી ગયા છે હવે એમની પસારી રહેવું પડશે આવી ગયો જો ના એ નવું લાવે શુભમ શું લેવા પણ તું આવું કર હા બીજાના સ્વેટરો પહેરીને આવો બોલો એનું સ્વેટર હ ને તો એ હ ને બીજાનું સ્વેટર પહેરીને આવો જતો રહ્યો પાછ એને પૂછડી જબરી હલ નહીં ટીન ટન ટીન ટન ટીન ટન તો હવે અહીંયા કેળાની છાલ નાખી દી હવે આમાં બાલ કેટલા ચોટશે શુભમ સોન ના બે મારા કાલ કે રૂમા બે બનાવી દે કાલ તો શું કાલ આપી દેવાનું શુભમ હું આની વાત કરતી હતી જો આ જે ઘરે નતો ને તમને નતું ફાવતું રવાય ફ્રીજ તો ના પાડું શુભમ ગેસ ચાલુ ગેસ ને લીધે નહીં રાખવાનું ફ્રીજ ચાલુ હું કહે તો आई सोनो गोंडा जेव अरे છે અમારી દેરાણી છોકરી જો પેલી ક્યાં ગઈ ભરેલું નહીં બેટા ડાકી વાળું ચેતી જાજો 14 આડા તાને ના પાડ્યું છે ઈનું નામ લેવાનું નહીં नहीं एक बाजू में की दे चप्पल काढो અહીંની પ્રસાદી છે કેળા
હાય ગાઈસ, બસ અત્યારે છોકરાએ મને ઊંઘવા ના દીધી. મમ્મી ઉઠ જ ઉઠ, ઉઠ જ ઉઠ. આંખ જ મેં કહી અને કે મમ્મી ઉઠ જ ઉઠ. મને કે બસ તું ચા જ બનાવ્યા, તું ચા જ બનાવ્યા. તો બસ અત્યારે હું આવી ગઈ છું અહીંયા ચા બનાવવા. આદુ લીધું તું, હમણાં આદુવાળા બેન આવ્યા હતા. આદુ લીધું, આદુ સરસ જ. અને અહીંયા ખાટું સામે ગયા હતા ને તો ખીચડી લાવી, ખીચડી પડી. બસ મારે તો ઉપર એટલે ખવાનું તમે. અને કેળા લીધા હતા, સોરી કેળા લીધા હતા. ત્યાં વધારા કેળાની છાલને બાલને બધું પડી નાખ્યું જુઓ તો. બસ અત્યારે આદુ વાટું છું. ચલો બધા ચા પીવા. બસ અત્યારે ચા મેકી અને માર્કેટ જવું હોય. મારા જે શાકભાજી કશું નહીં, ખાલી આમરે શાકભાજી વાળા જે લાઈનમાં શાકભાજી લઈને આવે ને એમની જોડે ડબલ ભાવ અને બહાર જઈશ તોય ડબલ ભાવ. ઘરે લઈને આવે શાકભાજી તાર 10-10ની જોડી મળે, મેથીની તાર 20-20ની જોડી અહીંયા, અને માર્કેટમાં 10-10ની જોડી. અને અત્યારે મેં 20ના 250 મરચાં લીધા અને બહાર જઈશ એટલે 20ના 500 છે લાલ મરચાં. જો અને તમને ખબર કે મસાલાનો ભાવ 15નો 100 ગ્રામ લો. મને કે મસાલો 15 રૂપિયાનો 100 ગ્રામ. તમે કોઈ બહાર જઈશું એટલે 30-30 રૂપિયાની થઈ. પણ અમને બહાર જ નહીં જતી માર્કેટ, કેમ કે માર્કેટ જઈએ કંટાળો આવે, એટલી ભીડ હોય, એટલી ભીડ હોય ને માર્કેટમાં. આવતા આવતા અહીંયા 7-7:30 થઈ જાય. અને છોકરા બરાબરના ભૂખ્યા થયા હોય. એમ કોઈ જાય તો અહીંયા આવે ને અમુક શાકભાજી લઈ લઉં ને અમુક નહીં લેતી, અમુક બહાર જઈને જ લઉં. બસ અત્યારે હવે જો ચા પીને જવું છે માર્કેટે. 5:15 જઈએ એટલે 6:30 વાગ્યા સુધી આવી જઈએ ને લાઈન પર રસોઈ કરાય. તો બીજું હવે શું કરીએ, બસ હાથ દુખી જાય ને ફોન પકડી. પવા હું કરીએ કે શોખ હતો, શોખ તો પૂરો કરી જ લઈએ. તમે કહેતા હશો કે સંગીતાબેન એકલા ને એકલા બોલા, પણ એકલી ને એકલી નહીં બોલતી. બાર મારો બાબો જો હેપો બાબા સુઈ ગયો, મને ઉઠાડી. એ સુઈ ગયો લાગે ને બતાવ. એ મને ઉઠાડી પોતે સુઈ ગયો. જોજો નાટક, એ નાટક ઊભો હતા. અને જો સોનું સોનું ખાલી સોનુંનું નામ જ લેવાનું, ખાલી સોનુંનું નામ જ લેવાનું. સોનું એટલે સોનું એક હાથાને ઊંચો કરી દેશે, આમ પણ ઊંચો કરી દેશે હરી ગોળી. બસ ચલો માર્કેટ જઈને આવીએ, પછી તમને મળીએ. ત્યાં સુધી મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. ગાઈસ બસ અત્યારે માર્કેટ જઈને આવી ગઈ છું ને તમે જોઈ શકો છો છોકરાઓ કે મમ્મી કંઈ લેતી આવજે લેતી આવી. ચોળાફળી, એ લોકોને ચોળાફળી ભાવે છે. અને સોનું આવી ગઈ. જો સોનું ખાસ બટો બે જાય એક બાજુ, તને મળશે. મેકીને આવ્યો ને કપડાં. બસ થેન્ક યુ. હુઈ ના જવાય તો સુબહ માટે થોડી રાખજો બેટું. નહીં ખબર તું બે જાય બેટું. જો બસ અત્યારે હવે જોઉં કે શું રસોઈ બનાવું. રસોઈમાં તો ઈચ્છા શું બનાવું ભાઈ? હા તાતે એક ભાષણ આવે, જે બનાવી બનાવી દો, જે બનાવી બનાવી દો. ચલો મળીએ હવે રસોઈ કરી લઈએ.